જૂનાગઢના સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેરના સરદાર પટેલ સેવા દળ દ્વારા લવ જેહાદ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ભારત તેમજ ગુજરાતભરમાં બદઇરાદાવાળી વિચારધારાને લવ જેહાદ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે લવ જેહાદની જાળમાં ફસાતી હિન્દુ દીકરીઓને ફસાતી અટકાવવા સરદાર પટેલ સેવા દળ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી લવ જેહાદમાં ફસાતી દીકરીઓને ઉગારવાનો પ્રયાસ કરે છે। તો આ બનાવને દૂર કરવા કડક કાયદો સરકાર બનાવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા લવ જિહાદ કેસ બાબતે। અવારનવાર ગુજરાતમાં લવ જિહાદના કેસો બને છે, ગરીબ મા બાપની દીકરીઓ આમાં ફસાઈ જાય છે। તો આજે એસપીજી ટીમે રાજકોટ, વડોદરા, સુરત એમ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી કડી, કલોલ, મહેસાણા આવેદનપત્રો આપ્યા છે। એમાંથી એક આવેદનપત્ર અમે જૂનાગઢ જિલ્લામાંથી આપી છે કે ભાઈ યુપીમાં, મધ્યપ્રદેશમાં સરકાર જે કાયદો લાવી છે એવો કાયદો ગુજરાતમાં લાવે અને એક ગરીબ મા બાપની દીકરીઓ બચે એવો પ્રયાસ અમે કર્યો। આજરોજ અમે કલેક્ટર સાહેબને લવ જિહાદ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવેલ છે। જે ગુજરાતમાં અવારનવાર દરેક સિટીમાં લવ જિહાદના કેસ વધતા જાય છે। જેમ યુપીમાં જેમ કડક કાયદો લાવ્યા છે એવો જ સરકાર અહીંયા ગુજરાતમાં પણ કડક કાયદો લાવે